હેલો મિત્રો, કેમ છો બધા? મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, આજે આપણે જે છે જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે એનું આપણે ઓલ્ડ ક્વેશ્ચન પેપર જે છે એનું પેપરનું આપણે સોલ્યુશન કરશી. આ જે એક્ઝામ છે 2022માં લેવાની હતી અને એનું જે આજે પેપર છે આપણે આજે સોલ્યુશન કરશી, જેથી આવનારી 2025માં જે જીએસઆરટીસી હેલ્પરની એક્ઝામ છે એમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે અને કેવું પેપર હશે એનો જે અંદાજો આવે. તો આજે આપણે જે છે ઓલ્ડ ક્વેશ્ચન પેપર જે છે સોલ્યુશન કરશી. તો મિત્રો, વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આમાં જે છે કુલ 100 પ્રશ્ન છે. તો આમાંથી હું અમુક પ્રશ્ન જે છે બાકી રાખી દઈશ તમારા માટે, જે છે તમારે સોલ્વ કરવાના. અમુક ગણિત અને રિઝનિંગ અને અમુક જનરલ નોલેજના છે પ્રશ્ન હશે એ બાકી રાખી દઈશું તમારા માટે. એ જે પ્રશ્ન છે તમારે સોલ્વ કરવાના. તો મિત્રો, હવે પહેલા પ્રશ્નથી આપણે સ્ટાર્ટ કરીએ. ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? તો જવાબમાં આવશે બી, મોતીભાઈ અમીન. પછી બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં કાર્તિક મેળાનું ઊંટોનું વેચાણ થાય છે. આ મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો જવાબમાં આવશે બી, સિદ્ધપુર. પછી આપણે જે ત્રીજો પ્રશ્ન મૂકી દઈએ અને ચોથા પ્રશ્નમાં જશું. તો છે, ગુજરાતની સરહદ કયા દેશની સરહદ સાથે મળે છે? તો જવાબમાં આવશે બી, પાકિસ્તાન. પછી છે, એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક કયા સ્થળે છે? તો એમાં જવાબમાં આવશે ડી, આણંદ. પછી છે સાતમો પ્રશ્ન, ગુજરાતની ડેરીઓ અને તેના જિલ્લાઓને જોડો. સાબર ડેરી સાબરકાંઠા, દૂધસાગર ડેરી મહેસાણા, સુમુલ ડેરી સુરત, વસુંધરા ડેરી વલસાડ. પછી આગળ વાત કરીએ, ગુજરાતના ડેમ અને જિલ્લાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો આજી ડેમ ભાવનગર. પછી આગળ છે, ગુજરાત યુનિવર્સિટી અને તેના સ્થળના જોડકામાં કઈ જોડ યોગ્ય નથી? તો વીર નર્મદ સાઉથ યુનિવર્સિટી ભરૂચ એ ખોટી છે અને બાકી જે બધી છે સાચી છે. ગણપતિ યુનિવર્સિટી મહેસાણા. પછી આગળ વાત કરીએ આપણે, મૂળભૂત અધિકારોના સંદર્ભમાં સંસદ નીચે પૈકી કોના અધિકારો મર્યાદિત કરી શકે છે? તો જવાબમાં આવશે એ, 1, 2 અને 3. સુરક્ષા બલ, જાહેર સેવા સાથે સંકળાયેલા સેવાના કર્મચારીઓ, રાજ્ય શાળાના શિક્ષકો. પછી આગળ વાત કરીએ 13મો પ્રશ્ન, સરસ્વતી સન્માન દર વર્ષે કયા ક્ષેત્રમાં કામગીરી માટે આપવામાં આવે છે? તો શિક્ષણ. ભારત સર્વોચ્ચ વીરતા પુરસ્કાર કયો છે? તો જવાબમાં આવશે ડી, વીરચક્ર. કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્યમાં વધારે પ્રખ્યાત છે? જવાબમાં આવશે ડી, મણિપુર. પછી આગળ પ્રશ્ન છે 16મો, પહાડ પેઇન્ટિંગ મૂળ કયા રાજ્યમાં શરૂ થયેલું હતું? જવાબમાં આવશે બી, રાજસ્થાન. પછી આગળ વાત કરીએ તો 17મો પ્રશ્ન છે, સાર્ક દેશોના કાર્ય માટે કાયમી સચિવાલય કયા સ્થળ રાખવામાં આવે છે? તો આ પ્રશ્ન છે તમારે સોલ્વ કરવાનો છે. પછી G15 એ કોનો સમૂહ છે? તો એ પણ તમારે સોલ્વ કરવાનો છે. પછી આગળ વાત કરીએ, કોલ્ડ રિસ્પોન્સ 2022 લશ્કરી કવાયત કે જેમાં નાટોના પણ ભાગ લેવાના છે તે કયા દેશમાં થયેલી હતી? નોર્વે. તો જવાબમાં નોર્વે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર લાટોનું 36મું વાર્ષિક સંમેલન કઈ જગ્યાએ મળેલ હતું? તો જવાબમાં આવશે ગાંધીનગર. આઝાદીના અમૃત મહોત્સવના ખેડા સત્યાગ્રહની સ્મૃતિને યાદ કરવા સાયકલોથોનનું આયોજન કોણે કરેલું હતું? તો જવાબમાં આવશે ડી, પ્રવાસન વિભાગ. હાલમાં દેશમાં 100 સ્માર્ટ શહેરોની વિકાસમાં યોજના કોનો સમાવેશ થયેલ છે? તો જવાબમાં આવશે સી, 1 અને 2, ધોલેરા સિટી અને ગિફ્ટ સિટી. સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો કયો છે? તો જવાબમાં આવશે ડી, ડાંગ. ગુજરાતમાં મરાઠા રાજ્યોને અંત ક્યારે થયેલો હતો? ઈસવીસન 1818. રુદ્રમાલાનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલ છે? તો જવાબમાં આવશે બી, ગિરનાર. પછી આગળ વાત કરીએ, અમદાવાદ સર્વપ્રથમ કોણે વસાવેલું હતું? કર્ણદેવ સોલંકીએ. પછી આવશે, ધોળકા શહેર કયા નામથી પહેલા પ્રચલિત હતું? તો પંચાલ પ્રદેશ. બારડોલી સત્યાગ્રહ શા કારણે થયેલો હતો? તો જમીન પરની મહેસૂલ ઘટાડવા. ડી, જમીન પરની મહેસૂલ ઘટાડવા. લોથલ સંસ્કૃતિની શોધ સૌપ્રથમ કઈ સાલમાં થયેલી હતી? તો જવાબમાં આવશે સી, 1956. મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયેલું હતું? જવાબમાં આવશે ડી, સિદ્ધરાજ જયસિંહના સમયમાં. 100% વિરુદ્ધ. પછી જવાબમાં આવશે એ, જથ્થાબંધ. પછી આ છે, નીચેના પૈકી કયો શબ્દ માતાનું સમાનાર્થી નથી? તો સમાનાર્થી શબ્દ છે જે જોવાનું છે. તો આવશે જનની. રૂઢિપ્રયોગ રાત થોડીને અને વેશ ઝાઝા એટલે સમય ઓછો અને કામ ઘણા. દેવોના ધામ જેવું હૈયું
જાણે હિમાલય કયો અલંકાર છે? તો આ જે અલંકાર જે છે તમારે શોધવાનો છે, મતલબ કે આ પ્રશ્ન જે છે 34મો તમારે સોલ્વ કરવાનો છે. નીચેનામાંથી કઈ શબ્દ જોડણી સાચી નથી? તો આવશે જવાબમાં ડી તીક્ષ્ણ. પછી આવે છે નીચે દર્શાવેલ એકવચન બહુવચનની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે? તો આવશે મેન, સી મેન. પછી છે 37મો પ્રશ્ન. નીચે દર્શાવેલ નાના અંગ્રેજી વાક્યો અને તેની સાથે તેની દર્શાવેલ તેના કયા નામ વાક્યમાં ખોટા છે? હાવ અબસર્ડ કેટલું મહત્વ, બી. પછી આગળ વાત કરીએ. તો આપણે અહીંયા છે 41મો પ્રશ્ન આપણે જોઈ. પેન્ટ યુટિલિટી પ્રકારનો પ્રોગ્રામ છે. આ જે છે કમ્પ્યુટરના પ્રશ્ન છે. વર્લ્ડમાં ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે કેટલા પ્રકારના ઓરિએન્ટેશનની હોય છે? તો જવાબમાં આવશે સી 2. પછી આવશે 43મો પ્રશ્ન. ફાઇબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે? તો જવાબમાં આવશે સી તરંગ. પછી 45મો પ્રશ્ન. પાવર પોઈન્ટની ઓપન ફાઇલમાં એકને જેવી જ બીજી સ્લાઇડ બનાવવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો જવાબમાં આવશે સી સેવ એઝ. કમ્પ્યુટરને સ્પાયરવેરના હુમલાથી બચાવવા વિન્ડોઝમાં વર્ઝનમાં કયો એન્ટીફાયર પ્રોગ્રામ સંકળાયેલા હોય છે? તો જવાબમાં આવશે બી માઇક્રોસોફ્ટ એન્ટીસ્પાયર. પછી છે 47. વ્યવસાયિક સંસ્થાઓ માટે કયું ડોમેન નેમ આપવામાં આવે છે? તો આવશે ઓઆરજી, સી ઓઆરજી. પછી છે ઈમેલનું સરનામું લખવામાં યુઝર નેમે ઈમેલનો અન્ય ભાગથી છૂટું પાડવા કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે સી. બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને શું કહેવામાં કહે છે? તો જવાબમાં આવશે સી મોનોક્રોમ. કમ્પ્યુટર બંધ હોય ત્યારે પણ માહિતીનો સંગ્રહ કયું ડિવાઇસ કરશે? જવાબમાં આવશે ડી ફ્લેશ મેમરી. પછી આગળ આપણે પ્રશ્ન જોઈએ. તો આકૃતિ છે એમાં જવાબમાં આવશે બી, એ જે તમારે સોલ્વ કરવાની છે આકૃતિ. પછી આકૃતિ 54મો પ્રશ્ન છે. આકૃતિમાં દર્શાવેલ કેવા પ્રકારની લાઈન છે? તો જવાબમાં આવશે ડી કન્ટિન્યુ થીન. પછી આગળ આપણે જોઈએ બોલ્ટ કેવા પ્રકારનો જોઈન્ટ છે? તો જવાબમાં આવશે સી સેમી કાયમી પ્રકાર. પછી અહીંયા જે છે આકૃતિ છે અને આકૃતિ જે છે દર્શાવવાની છે. પછી આગળ આપણે જોઈએ આકૃતિમાં દર્શાવેલ નટનો પ્રકાર જણાવો. 58મો પ્રશ્ન છે. તો બી જવાબ આવશે વિંગ નટ. આ જે તમને આકૃતિ દેખાય છે વિંગ નટ છે. પછી નીચે છે આકૃતિમાં દર્શાવેલ બોલ્ટનો પ્રકાર જણાવો. તો જવાબમાં આવશે એ સ્ક્વેર હેડ બોલ્ટ. પછી છે પેટ્રોલ એન્જિનમાં 4 સ્ટ્રોકને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આવશે જવાબમાં સી સક્શન, કમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. આ તમે આઈટીઆઈમાં જે છે ભણ્યા હશો. પછી છે 61મો પ્રશ્ન. ડીઝલ એન્જિનમાં ઈંધણ શેના દ્વારા સળગવામાં આવે છે? તો જવાબમાં આવશે સી કમ્પ્રેસર કરાયેલી હવાના તાપમાન દ્વારા. એસઆઈ એન્જિનનું પૂરું નામ શું છે? તો જવાબમાં આવશે બી સ્પાર્ક ઇગ્નિસ એન્જિન. પછી આગળ છે ટુ સ્ટ્રોક એન્જિનનો ઉપયોગ નીચેનામાંથી શેનામાંથી કરવામાં આવે છે? તો જવાબમાં આવશે બી સ્કૂટર. સિલિન્ડર બ્લોક શેમાંથી બનાવવામાં આવે છે? તો જવાબમાં આવશે એ કાસ્ટ આયર્ન. એન્જિનના ભાગો વચ્ચેના ક્લિયરન્સને તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબમાં આવશે સી ફિલર ગેજ. એન્જિનમાં ઓછામાં ઓછી કેટલી પિસ્ટન રિંગનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે બી 3. ક્લચ 2 ભાગ વચ્ચે આવેલી હોય છે. ક્લચ કયા 2 ભાગ વચ્ચે આવેલી હોય છે? જવાબમાં આવશે એ એન્જિન અને ટ્રાન્સમિશન. ટીડીસી અને બીડીસી વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો જવાબમાં બી આવશે સ્ટોક. કુલિંગ સિસ્ટમમાં પાણી ક્યાં આવેલ હોય છે? જવાબમાં આવશે એ રેડિએટરની ઉપલી ટાંકી ઉપર. પિસ્ટનની ક્રેન્કશાફ્ટના કોના દ્વારા ઉર્જા સ્થાનાંતરિત થાય છે? જવાબમાં આવશે સી કનેક્ટિંગ રોડ. પછી આગળ વાત કરીએ ટાયરની ફેરબદલી સામાન્ય રીતે કેટલી કિમી પછી કરવી જોઈએ? જવાબમાં આવશે બી 4000 કિલોમીટર. પિસ્ટનમાં કમ્પ્રેશન રિંગ ક્યાં ફિટ કરવામાં આવે છે? જવાબમાં આવશે એ પિસ્ટનમાં હોલ્ડિંગની ઉપર. સામાન્ય રીતે 2 પ્રકારના ટાયર હોય છે. જવાબમાં આવશે એ ટ્યુબ ટાયર અને ટ્યુબલેસ. 74મો પ્રશ્ન છે. 12 વોલ્ટની બેટરીમાં કેટલા સેલ હોય છે? જવાબમાં આવશે સી 6. અતિસર ભરાયેલા ટાયરમાં તેના કયા ભાગમાં વધારે ઘસારો લાગે છે? જવાબમાં આવશે સી ટાયરના વચ્ચેથી. 74મો પ્રશ્ન. પાર્કિંગ માટે કારમાં કેવા પ્રકારની બ્રેક વપરાય છે? તો આ પ્રશ્ન છે તમારે સોલ્વ કરવાનો છે 74મો.
પછી છે આકૃતિવાળો પ્રશ્ન છે, એ તમારે નીચે જવાબમાં જે છે ઓપ્શન એ તમારે ચૂઝ કરીને તમારે પ્રશ્ન જે છે સોલ્વ કરવાનો છે જવાબ. પછી છે ટાયરના બંધારણમાં સ્વીકાર્ય રેશિયો કયો છે? જવાબમાં આવશે બી, ટાયરની ઊંચાઈથી ટાયરના વ્યાસ વચ્ચેનો ગુણોત્તર. ડોગ ક્લચનો લાભ કયો છે? જવાબમાં આવશે સી, ઓપરેટ કરવા પેડલ પર બળ ઓછું આપવું પડે. 80મો પ્રશ્ન, એન્જિન સિલિન્ડરમાં ફ્યુઅલ સ્પ્રે શેનાથી થાય છે? જવાબમાં આવશે ડી, ઇન્જેક્ટર. એન્જિન વધારે ગરમ થવા માટે કારણ શું છે? તો જવાબમાં આવશે એ, ખામીયુક્ત રેડિએટર પ્રેશર કેપ. પિસ્ટનનો વ્યાસ શોધવા માટે કયા માપનો સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબમાં આવશે એ, ઇનસાઇડ માઇક્રોમીટર. બેન્ચ વાઇસનો ઉપયોગ શું છે? જવાબમાં આવશે બી, ટૂલ પકડી રાખવા. માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ કેટલું હોય છે? જવાબમાં આવશે બી, 0.01 mm. ચિઝલનો હેતુ શું છે? તો જવાબમાં આવશે સી, ડ્રીમિંગ. મેલેટ હેમરનો હેતુ શું છે? જવાબમાં આવશે સી, સખત ધાતુ પર ફટકા મારવા માટે. ફાઇલ કયા મટીરિયલની બનેલી હોય છે? તો જવાબમાં આવશે બી, હાઈ કાર્બન સ્ટીલ. હેક્ઝો બ્લેડમાં TPIનું શું મતલબ થાય? જવાબમાં આવશે એ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન્સ. નીચેનામાંથી કયું કાયમી જોડાણ પ્રક્રિયા છે? જવાબમાં આવશે ડી, આપેલા તમામ. બ્રાઝિલ, વેલ્ડિંગ, બ્રેઝિંગ, એ છે સોલ્ડરિંગ. પછી 90મો પ્રશ્ન છે, વેલ્ડિંગમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરનો રંગ શું છે? જવાબમાં ડી આવશે, મોરપીચ. ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગના હાનિકારક કિરણોથી આંખોનું રક્ષણ કોણ કરે છે? જવાબમાં આવશે ડી, વેલ્ડિંગ હેલ્મેટ સ્ક્રીન. નીચેનામાંથી કઈ મશીનિંગ પ્રોસેસમાં સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલ વાપરવામાં આવે છે? જવાબમાં આવશે એ, ટર્નિંગ. ડ્રીલ બીટનો કયો ભાગ ડ્રિલિંગ મશીન સ્પ્લેન્ડરના સ્પોટમાં બેસે છે? જવાબમાં આવશે એ, બોડી. MKS પદ્ધતિમાં એમ અક્ષર શું દર્શાવે છે? તો આ પ્રશ્ન છે તમારે સોલ્વ કરવાનો છે. પછી આગળ જોઈએ, નીચેનામાંથી સૌથી સારો વાહક કયો છે? તો આવશે એલ્યુમિનિયમ. પછી નીચે છે જે ગણિતના પ્રશ્ન છે તમારે સોલ્વ કરવાના છે. તો મિત્રો આ હતા GSRTC એક્ઝામના ઓલ ક્વેશ્ચન પેપર. તો જે આવા જે પ્રશ્ન જે છે પરીક્ષામાં પૂછવાની જે છે સંભાવના રહેશે. તો મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.